તો આ તરફ પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી રહી છે. સીધા જઈશું ત્યાં. માત્ર એક ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે. વાત કરું સૌરાષ્ટ્રની તો સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય, તમામ જગ્યાએ ગુજરાતમાં પણ 70 સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મિટિંગ મળી. તો સમાજની એક જ માંગ છે કે ઉમેદવાર તરીકે આ રદ થાય અને એનો પક્ષનો આંતરિક મામલો છે, પણ ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં આ નિવેદનને કોઈ પણ રીતે સાખી લેવા તૈયાર નથી. અત્યારે માનનીય ન્યાયાધીશે ઇન્કવાયરી સ્ટેજમાં આ પિટિશન સ્વીકારેલી છે. ઇન્કવાયરી નંબર પણ એને ફાળવ્યો છે અને 15 તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું એવું કહેવાનું આવ્યું છે. તમે જે કોર્ટમાં રજૂઆત કરી કયા મુદ્દા ઉપર આખી આ રજૂઆત? આ રજૂઆત મેં ક્યાંક ને ક્યાંક વિડીયોમાં ચોખ્ખું સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજને નીચે દેખાડી વાની વાત હતી. તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરી બાઓની વાત હોય એ પણ એક ક્ષત્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય. એટલે આ મુદ્દાને લઈને જયારે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ હતો ત્યારે મને પણ એક આવ્યું કે આની વિરુદ્ધ આપણે ફરિયાદ દાખલ કે પિટિશન દાખલ કોર્ટમાં કરવી જોઈએ અને એની માટેના મેં વકીલ રાખીને પ્રયત્નો કરેલા અને એમાં મહદઅંશે હું કહું તો કોર્ટે સ્વીકારી છે અને ન્યાયતંત્ર ઉપર પણ મને પૂર્ણ ભરોસો છે કે આગામી સમયમાં